તો કેમ છો મિત્રો, રામ રામ ભાઈ બધાને। તો તમે જોઈ શકો છો કે પાછળ આપણો ગિલોડી અને કોળીનો માંડવો છે। બતાવું, આ જોઈ શકો છો અડધા ખેતરની અંદર ગિલોડી અને કોળી રોપી છે આપણે, અને અડધા ખેતરની અંદર ગિલોડીનો માંડવો છે। તો આજે આપણે કોળી અને દૂધીના છોડની અંદર તમે જોઈ શકો છો કે આ રીતના પાંદડાઓને ઈયળો ખાઈ રહી છે, અને આ ચૂસિયા પણ આવ્યા છે, જેના કારણે આ છોડની કંઈક હાલત આવી થઈ ગઈ છે। તો આજે આપણે નિમસ્ત્ર લાવ્યા છે, જે આજે ખેતરની અંદર છાંટવાનો છે। આ દૂધીના છોડ છે અને આ કોળીના છોડ છે।